નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં જ્યારે 8મા પગાર પંચની મંજૂરી પર મહોર મારી દેવામાં આવી છે, ત્યારે હવે તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સો કેન્દ્ર સરકારના જેમનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે તેઓ 8મા પગાર પંચની જે સમિતિ છે તે સમિતિની રચના સરકાર ક્યારે કરશે અને આ સમિતિ દ્વારા રિપોર્ટ ક્યારે સુપરત કરી અને સરકાર ક્યારે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર સહિત આ પગાર વધારો 8મા પગાર પંચનો જાહેર કરશે તેના પર મીટ માંડીને બેઠા છે। ત્યારે રાજ્યસભામાં એક પ્રશ્નના પૂછાયેલા જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરી દ્વારા આ 8મા પગાર પંચની સમિતિની રચના, તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક તેમજ ફિટમેન્ટ ફેક્ટર વગેરેને લઈ અને જવાબ આપવામાં આવ્યા હતા। જાણીએ વિડીયોમાં વિગતવાર કે હાલમાં ચાલી રહેલા સંસદના બંને સદનોમાં બજેટ સત્ર દરમિયાન જે 8મા પગાર પંચને લઈને પ્રશ્ન પૂછાયો તેનો જવાબ નાણાં રાજ્યમંત્રીએ શું આપ્યો તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચની સમિતિની રચના, ચેરમેન અને સભ્યોની નિમણૂક, ફિટમેન્ટ ફેક્ટર વગેરે વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ જે છે તે મિત્રો સ્પષ્ટ જવાબ આપ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના 1.15 કરોડ કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચની ગઠનને મિત્રો મંજૂરી મળી ગઈ છે। 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવા જઈ રહ્યું છે। હાલમાં દેશમાં 7મા પગાર પંચ અંતર્ગત કર્મચારીઓ અને પેન્શનર્સો પગાર અને પેન્શન મેળવી રહ્યા છે, જે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। તો મિત્રો વાત કરીએ તો નવી દિલ્હી 5 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। ત્યારે આ માહિતી રાજ્યસભામાં અનૌપચારિક પ્રશ્ન નંબર 237ના જવાબમાં નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજભાઈ ચૌધરીએ આપી હતી। રાજ્યસભામાં 8મા પગાર પંચ અંગે પ્રશ્ન અને સરકારનો જવાબ 4 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે રાજ્યસભામાં સાંસદ શ્રી જાવેદ અલી ખાન અને શ્રી રામજીલાલ સુમને કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછ્યો હતો, શું કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે? જો હા, તો તેની વિગતો શું છે? કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ક્યારે થશે? 8મા પગાર પંચનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવશે? તદુપરાંત 8મા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે કેટલી સમય મર્યાદા આપવામાં આવી છે? આ તમામ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવ્યા હતા આ બંને સાંસદો હતા કયા મિત્રો જાવેદ અલી ખાન અને શ્રી રામજીલાલ સુમને આ પ્રશ્ન પૂછ્યા હતા। આ પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજભાઈ ચૌધરીએ રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે સરકારે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની રચનાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી છે। કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અને સૂચનાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે। સંભવતઃ સમિતિમાં મિત્રો એક સભ્ય અને બે મિત્રો, એક અધ્યક્ષ અને બે સભ્ય રહેશે અને આ જે છે તે મિત્રો નિવૃત્ત કર્મચારીઓ જેવા કે જજ સાહેબ અથવા તો ક્લાસ 1 IAS IAFS ઓફિસરો વગેરેના સભ્યોથી દ્વારા આ સમિતિ બનાવવામાં આવશે। 8મા પગાર પંચનો અહેવાલ રજૂ કરવાની સમય મર્યાદા યોગ્ય સમય નક્કી કરવામાં આવશે, પરંતુ સમય ગત પગાર પંચોની કમિટીના જે રિપોર્ટ્સ આવવાના જે આપણે રેશિયો કાઢીએ તો મિત્રો 8મા પગાર પંચ બનેલી કમિટી જે છે તે પોતાનો રિપોર્ટ સરકારને 1 થી 1.5 વર્ષમાં સમયગાળામાં સુપરત કરી શકે છે। 7મા પગાર પંચ વિશે વાત કરીએ તો 7મા પગાર પંચનું ગઠન એટલે કે કમિટી દ્વારા જે છે તે કમિટી બનાવવામાં આવી હતી 28 ફેબ્રુઆરી 2014ના રોજ અને ત્યારબાદ આ કમિટી દ્વારા જે છે તે મિત્રો પોતાનો જે રિપોર્ટ છે તે મિત્રો 1.5 વર્ષને અંતે એટલે કે 19 ફેબ્રુઆરી 2015ના રોજ સરકારને સુપરત કર્યો હતો। એટલે કે લગભગ જે ગણી શકાય કે ફેબ્રુઆરીથી લઈ અને નવેમ્બર એટલે લગભગ મિત્રો 18 થી 20 મહિનાનો સમયગાળો આ 7મા પગાર પંચની કમિટીએ લીધો હતો। આશાઓ વિશે રહે છે કે 8મા પગાર પંચમાં પણ કમિટી દ્વારા 1 થી 1.5 વર્ષની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેવામાં આવશે। 8મા પગાર પંચની કર્મચારી અને પેન્શનરનો કેવો ફાયદો થશે? તો લઘુત્તમ વેતનમાં વધારો, પગાર પંચની રચના સાથે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો થવાની ધારણા છે। હાલમાં જે લઘુત્તમ વેતન 18,000 રૂપિયા વર્ગ 3 પ્રમાણે મળી રહ્યું છે ગ્રેડ 1માં, તે વધીને મિત્રો લગભગ 2.86 ફિટમેન્ટ ફેક્ટર જો આપવામાં આવે તો લગભગ 51,000 રૂપિયાની આસપાસ થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, અગાઉના પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી કુલ પગારમાં વધારો થશે। ગત વર્ષે મિત્રો 2.57 ફિટમેન્ટ ફેક્ટર ગણવામાં આવ્યું હતું, જેથી લઈ અને કર્મચારીઓના પગાર લગભગ બમણા થઈ ગયા હતા। મોંઘવારી ભથ્થાનું પુનર્ગઠન, તો મોંઘવારી ભથ્થાને ગત વર્ષની જેમ જ મિત્રો મૂળભૂત પગારમાં મર્જ કરી દેવામાં આવશે, એટલે કે બેઝિકમાં મર્જ કરી અને બેઝિક મોટો કરવામાં આવશે અને મોંઘવારી શૂન્ય કરવામાં આવશે। પેન્શન સુધારા, પેન્શનરોને પણ પગાર પંચની ભલામણોનો લાભ મળશે। લઘુત્તમ પેન્શન જે હાલમાં 9,000 રૂપિયા મળી રહ્યું છે તે વધીને 2.86 ફિટમેન્ટ ફેક્ટર પર 25,000ની આસપાસ થઈ જશે। અન્ય ભથ્થામાં વધારો, ઘર ભથ્થું એટલે કે HRA, ટીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થા વગેરે ભથ્થામાં પણ સુધારો કરી શકાય છે। 8મા પગાર પંચની સંભવિત ભલામણોમાં લઘુત્તમ પગાર જે છે તે મિત્રો 1.92 થી લઈને 2.86 ફિટમેન્ટ ફેક્ટર વચ્ચે
41,000થી લઈને 51,000 વચ્ચે હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.85 થી 3 વચ્ચે હોઈ શકે છે. મોંઘવારી ભથ્થું જે છે તે મૂળ પગારમાં જે ઉમેરી અને શૂન્ય કરી શકાય છે. તો 8મા પગારબંધની મંજૂરી મળવાથી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોમાં ખુશીની લહેર છે. સરકાર હવે ટૂંક સમયમાં કમિશનના ચેરમેન અને 2 સભ્યોની નિમણૂક કરશે. ત્યારબાદ કમિશન કામ કરવાનું શરૂ કરશે. કમિશન દ્વારા શરૂઆતમાં કેન્દ્ર સરકારના, વિવિધ રાજ્ય સરકારના, પેન્શનર્સ અને કર્મચારી યુનિયનોને મળશે. દેશના નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરશે અને હાલમાં દેશમાં ચાલી રહેલી મોંઘવારી, ફુગાવા વગેરેનો અભ્યાસ કરી અને રિપોર્ટ બનાવી સરકારને સુપરત કરશે. કમિશનનો અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા હજુ નક્કી થઈ નથી, પરંતુ તે આગામી 1 થી 1.5 વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. આમ 8મા પગારબંધને લઈને રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં પંકજભાઈ ચૌધરીએ મિત્રો આગામી સમયમાં સરકારનો 8મા પગારબંધને લઈને સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. જય હિન્દ, અસ્તુ.